હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. તમે આ જે ટાઇટલ વાંચીને આવ્યા છો ને કે ભાઈ આ વખતે એમબીબીએસનું કટ ઓફ નીચું હશે આ તે, તો આમ તો જોઈ શકીએ તો આ 100% સાચી વાત છે. રીઝન તમને બે પ્રમુખ કારણ છે એના, બે મુખ્ય રીઝન છે. સૌથી પહેલું એ રીઝન છે કે તમે જોશો કે ગયા વર્ષે 25 લાખથી પણ વધારે, કદાચ હું સાચું હોઉં તો 23 કે 25 લાખથી વધારે સ્ટુડન્ટે લીટનું એપ્લિકેશન ફોર્મ ભર્યું હતું. તમે આ વખતે જુઓ, અત્યારે 3 દિવસ પહેલાની જ વાત છે, ઓફિશિયલ ન્યૂઝ આવી હતી કે 15.5 લાખ લોકોએ હજુ ફોર્મ ભર્યા છે. એનો મતલબ છે કે બહુ મોટો ગેપ છે. તો તમે સમજી જાઓ, કોમ્પિટિશન ઘણું ઓછું થઈ ગયું. પ્લસ આ વખતે તમે માર્ક માય વર્ડ્સ, તમે લખીને રાખો એક બાજુ કે જે એક્ઝામનું પેપર છે થોડું ડિફિકલ્ટ હોઈ શકે. ડિફિકલ્ટનો મતલબ એ નથી કે ભાઈ એનસીઆરટી બહારનું આવશે, હશે એનસીઆરટીનું, પણ તમે જો 2019નું પેપર અત્યારે તમારી જોડે હોય તો તમે જોઈ શકો છો, 2018નું પેપર જોઈ શકો છો. આની અંદર એનસીઆરટીના જ ક્વેશ્ચન હતા, પણ ફરક એ છે કે એમાં તમારે ટાઈમ મેનેજ કરવો પડતી. તમે ગયા વર્ષનું પેપર જો આરામથી તમારું બધું ઠીક થઈ જાય આરામથી, તો પણ ટાઈમ વધે જો તમે પ્રેક્ટિસ સરખી રીતે કરી શકો. આ વખતનું પેપર ટાઈમ મેનેજમેન્ટ જે કરી શકે ને એના હાથનું છે, બરાબર છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એનસીઆરટીમાંથી પણ તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. સમજો કે ભાઈ તમે અત્યાર સુધી કંઈ જ નથી ભણે, તો પણ જો કોઈ માણસ ધારે છે, જાગે ત્યારથી સવારવાળી આપણી કહેવત છે ગુજરાતીની અંદર, તો અત્યારે ધારે ને તો પણ એ એમબીબીએસની સીટ કાઢી શકે. હું એ નથી કહેતો કે ભાઈ એ ટોપ લેવલની રેન્ક લાવી શકે, કે ભાઈ હું એમ નથી કહેતો કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સૌથી ટોપ લેવલની સીટ ફોડી લે, એમબીબીએસ કાઢી શકે, બરાબર છે. તમને ખ્યાલ છે એમબીબીએસની અત્યારે શું વેલ્યુ છે માર્કેટની અંદર? લોકો કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે પોતાના છોકરાને એમબીબીએસ કરવા માટે. આપણે એક એમબીબીએસની સીટ તો ગવર્મેન્ટ કોટામાં કાઢી શકીએ, બરાબર છે. આના માટે શું કરવું જોઈએ? તો જો સ્ટ્રેટેજી મારી જોડે કોઈ બી અલગથી નથી, કોઈ જાદુ કોઈની જોડે હોય નહીં, કોઈ આમ છડી ગુમાવીને તમે એમબીબીએસમાં લાગી જાઓ. એક સીધું વસ્તુ એ છે કે ભાઈ આપણે કઈ રીતે એમબીબીએસના સ્કોર સુધી પહોંચી શકીએ. સીધી વસ્તુ છે કે એક એવો માસ્ટર કરી લો એક સબ્જેક્ટ જેમ કે બાયોલોજી છે, જેમાં ઓછી મહેનતે તમે સારો સ્કોર કરી શકો. બાયોલોજીને એટલો પકડમાં લઈ લો કે લગભગ 35 થી 40 મિનિટમાં ઓએમઆર શીટ જે આખી ફિલ કરી લો ને, તો પણ તમારી જોડે ટાઈમ બચ્યો હોય, ખબર પડી? તો પાછળનો ટાઈમ તમે કેમિસ્ટ્રી ફિઝિક્સની અંદર લગાવો છો તો આરામથી સિલી મિસ્ટેક વગર તમે સારો સ્કોર કરી શકો. સમજો કે તમને ફૂલ ટાઈમ આપે, આખો દિવસ આપે, ફિઝિક્સનું પેપર આપે તો કોઈ પણ સોલ્વ કરી શકે. કહેવાનો મતલબ છે કે ટાઈમ કઈ રીતે બચાવશું? બાયોલોજીને માસ્ટર કરો. બાયોલોજી એકદમ સહેલો વિષય છે, તમે કરી શકો છો. હું સાચું કહું તો હું એ ટાઈપનો સ્ટુડન્ટ છું કે ભાઈ છેલ્લે હા ના કરીને ભણી લેવાવાળો. મેં બાયોલોજીની અંદર સ્કોર કર્યો તો 360 આઉટ ઓફ 360, 360માંથી 360. એ અલગ વસ્તુ છે કે મારો કેમિસ્ટ્રી ફિઝિક્સનો સ્કોર હું તમને કહીશ નહીં, કારણ કે મને એવું હતું નહીં કે ભાઈ આપણે રેન્ક લાવી આતે. બાયોલોજીનું આવી ગયું, કારણ કે મેં થોડી મહેનત એની અંદર વધારે કરી હતી. તો આપણે કઈ રીતે બાયોલોજીની અંદર લાવી શકીએ 360માંથી 360? શું એવી વસ્તુઓ છે, કઈ ટ્રીક છે કે તમને એક પેપર આપીએ આપણને, જેની અંદર બધા એક્ઝામ્પલ છે, એ વિધિન 1 મિનિટમાં તમે બધા જ યાદ રાખી લો. આ બધી ઘણી બધી ટ્રીક છે. એકલી ટ્રીકથી પણ ના ચાલે, મહેનત પણ જોઈએ, કોન્સેપ્ટ ક્લિયર જોઈએ. આ બધી વસ્તુઓ લઈને અમે આવીએ છીએ માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી. માસ્ટર ક્લાસ એટલે એવી વસ્તુ છે કે તમે બેસો છો જ્યારે માસ્ટર ક્લાસની અંદર, એના પહેલાં તમને કંઈ જ નથી આવડતું, પણ જ્યારે પૂરું થાય છે લેક્ચર, ત્યારે તમને એક ક્વેશ્ચન એવો ના જે તમે સોલ્વ ના કરી શકો, બરાબર છે. કહેવાનો મતલબ એ છે કે માસ્ટર ક્લાસ અટેન્ડ કરો એ તમારા માટે બધી રીતે ફાયદાની વસ્તુ છે. ફ્રી ઓફ કોસ્ટ છે, પૈસા નથી લેતા. હું પોતે સેકન્ડ યર મેડિકલ સ્ટુડન્ટ છું, એમબીબીએસ કરું છું. મારી પણ એક્ઝામ છે યાર, પણ અમે એવું વિચારીએ છીએ ભાઈ જેમ બને એમ તમને હેલ્પ કરી શકીએ. આ જે છેલ્લા 2 મહિનાનો ટાઈમ છે, તમારી જોડે સારી વસ્તુ છે, 54 દિવસ છે. આ 54 દિવસ તમે જો સારી રીતે એકદમ યુટિલાઇઝ કરી લો ટાઈમને પરફેક્ટ રીતે, તો ગેરંટી છે મારી, તમે એમબીબીએસની સીટ આરામથી લઈ શકો છો, બરાબર. આપણે કોઈ ખોટી વાત નથી કરતા, એમ્સ ના લઈ શકો, પણ એમબીબીએસની સીટ જરૂરથી લઈ શકો, બરાબર છે. તો આપણે 15 તારીખે મળીએ છીએ પહેલા લેક્ચરની અંદર માસ્ટર ક્લાસના, ઓનલાઈન યુટ્યુબ પર, બરાબર છે. અને ત્યાં સુધી તમને કોઈ ક્વેરી છે એના રિલેટેડ કે કોઈ બીજી પણ કોઈ ક્વેરી છે, એઝ અ સિનિયર મને તમે ટીચર ના સમજતા, હું બાયોલોજીમાં 360 લાવ્યો છું, તમને લઈ આપીશ, બરાબર છે. મારીથી જેટલી મહેનત થશે એટલી હું કરીશ, બરાબર છે. બીજી બધી તમારે કરવાની છે, બરાબર છે. મને ભાઈ સમજી શકો છો, સિનિયર સમજી શકો છો, સર ના સમજતા, બરાબર છે. મળી છે 15 તારીખે. જય શ્રી રામ.